આપણી સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ। ધોરણ 11 વિષય એકાઉન્ટ, એમાં ભાગ પહેલો, એમાં ચેપ્ટર નંબર 10મું છે કાચું સરવૈયું। એમાં આજે લેક્ચર નંબર 1માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર ચેપ્ટર આપણે ક્યું પૂરું કર્યું તો કે ચેપ્ટર આજે 10મું ચેપ્ટર છે। તમે ચેપ્ટરની દ્રષ્ટિએ જોવા જશો તો છેલ્લે ચેપ્ટર નંબર 9 પૂરું કર્યું મેં, ખાતાવહી ખતવણી। એની અંદર જરૂરી હોમવર્ક તમે કરી નાખ્યું હશે। મેં તમને પીડીએફમાં ફોટો પાડીને તમને મોકલ્યા હતા કે આટલી આટલી વસ્તુ તમારી ફેરબુકમાં ઉતારવાની। એમાં તમે ઉદાહરણ 10 કર્યું હશે, સ્વાધ્યાયમાં દાખલા નંબર 14 કરી નાખ્યો હશે, પછી વિભાગ A, B, C જે કાંઈ ઉતારવાના તે ઉતાર નાખ્યા હશે। ત્યાર પછી એ મેં કીધું કે આટલા આટલા ઉદાહરણ તમારે નથી કરવાના, આટલા સ્વાધ્યાય નથી કરવાના। પછી આપણે ચેપ્ટર પૂરું કર્યું અને લેક્ચર નંબર 7 છેલ્લો હતો। દાખલા ચેપ્ટર નંબર 9માં દાખલા ચેપ્ટર નંબર 7 છેલ્લો, 7 લેક્ચરમાં એ આપણે ચેપ્ટર પૂરું કર્યું। કયું? ચેપ્ટર નંબર 9। હવે ચેપ્ટર નંબર 10 છે આજે, એનું નામ છે કાચું સરવૈયું। ઇંગ્લિશમાં એને ટ્રાયલ બેલેન્સ કહેવાય, ટ્રાયલ બેલેન્સ, ટ્રાયલ બેલેન્સ। ટ્રાયલ એટલે કાચું અને બેલેન્સ શીટ એટલે પાકું સરવૈયું। બે સરવૈયા છે, કાચું સરવૈયું અને પાકું સરવૈયું। તો આજે આપણું ચેપ્ટર છે કાચું સરવૈયું, ચેપ્ટર નંબર 10। એમાં પહેલો લેક્ચર આપણે ચાલુ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ પહેલાં વાત કરી લઈએ કે કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આપણે કેટલા મુદ્દા આ ચેપ્ટરમાંથી કરવાના છે અને કેટલા મુદ્દા નથી કરવાના। તો મેં તમારી સામે બોર્ડ ઉપર લખ્યું છે, તો પહેલાં જોઈ લઈએ તો કે કેટલા મુદ્દા કરવાના છે। તો કે પ્રસ્તાવના પહેલો મુદ્દો કરવાનો છે, બીજો મુદ્દો છે સાચો અને વાજબી ખ્યાલ, ત્રીજો મુદ્દો કરવાનો છે કાચું સરવૈયું એટલે શું, પછી કેટલા મુદ્દા નથી કરવાના મેં અહીં લખ્યું છે તો કે મુદ્દા નંબર 4 ગાણિતિક દ્રષ્ટિએ, જો એમાં લખ્યું છે દરેક વિદ્યાર્થી પેજ નંબર 249 ઉપર, ગાણિતિક દ્રષ્ટિએ સાચું કાચું સરવૈયું પણ નિયમોની દ્રષ્ટિએ ખોટું કાચું સરવૈયું, આ મુદ્દા નંબર 4 નથી કરવાનો। પછી મુદ્દા નંબર 5 ગાણિતિક દ્રષ્ટિએ અને ખાતાના નિયમોની દ્રષ્ટિએ ખોટું કાચું સરવૈયું, તો આ બે ચોથો અને પાંચમો મુદ્દો નથી કરવાનો। કુલ 5 જ પોઈન્ટ બતાવ્યા છે અને આપણા સિલેબસમાં કાચા સરવૈયામાં ખાલી 5 જ પોઈન્ટ પડે છે। અહીંયા 3 મુદ્દા મેં તમારી સામે લખ્યા, 2 મુદ્દા અહીંયા લખ્યા 4 અને 5, એ છેલ્લા 4 અને 5 નથી કરવાના। પછી ઉદાહરણ પહેલું નથી કરવાનું, બરાબર યાદ રાખજો, ઉદાહરણ પહેલું નથી કરવાનું, ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 નથી કરવાના। પછી સ્વાધ્યાયમાંથી કેટલા દાખલા નથી કરવાના તો કે સ્વાધ્યાયમાંથી દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 નથી કરવાના, દાખલા નંબર 6 અને 7 નથી કરવાના। છેલ્લો દાખલો આપણો છેલ્લો છે, 7મો દાખલો એ છેલ્લો છે। પછી ઉદાહરણ 5 એ છેલ્લું છે, એટલે તમારે લિમિટેડ દાખલા જ કરવાના, 2 ઉદાહરણ કરવાના થશે, બીજું અને ત્રીજું, અને સામે સ્વાધ્યાયના દાખલા કરવાના થશે તમારે ચોથો અને પાંચમો, આટલા જ દાખલા તમારે કરવાના છે। હવે આ તમને પીડીએફ સ્વરૂપે મળી જશે કે કેટલું કરવાનું છે ને કેટલા મુદ્દા નથી કરવાના। કાચું સરવૈયું આપણા પહેલા ભાગની અંદર આ નામાના મૂળ તત્વો ભાગ 1 છે આપણો, એકાઉન્ટ ભાગ 1માં આ છેલ્લું ચેપ્ટર છે આપણું। કેટલામું? છેલ્લું ચેપ્ટર છે। હવે આના પછી તમને એમ થાય સર આના પછી તો 11મું ચેપ્ટર બેંક સિલકમેટ તો છે, તમે સ્વાધ્યાયમાં જાશો તો બેંક સિલકમેટ આનું ચેપ્ટર આવે છે, 11મું ચેપ્ટર આવે છે બેંક સિલકમેટ। તો બેંક સિલકમેટ આપણે કરવાનું નથી, સદંતર સંપૂર્ણ નથી કરવાનું, સંપૂર્ણ 0। બેંક સિલકમેટ 11મો ચેપ્ટર કરવાનું નથી, સીધો બીજો ભાગ ચાલુ કરવાનો છે અમારે, અહીં ભાગ 2 લાગી જશે। તો હવે આપણું આ પહેલા ભાગની અંદર આ છેલ્લું ચેપ્ટર છે, છેલ્લું 10મું છેલ્લું, અને એમાં લિમિટેડ કલાકો જ કામ છે, જાજુ કામે નથી। તો કાચું સરવૈયું વિદ્યાર્થી મિત્રો તમારા માટે હવે આ ચેપ્ટર તમારા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનું છે। તમારા અભ્યાસકાળ દરમિયાન તમે જે ભણવાના છો, 12મું ધોરણ ધ્યાનમાં રાખો, 12મું ધોરણ જે ભણવાના છો એને માટેનું આ ચેપ્ટર 10મું ચેપ્ટર કાચું સરવૈયું અને કે ટ્રાયલ બેલેન્સ ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે। તમને એમ થાય શા માટે ટર્નિંગ પોઈન્ટ? તો કે તમારે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે। આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, યાદ હોય તો આપણે પહેલા ચેપ્ટરમાં એવું સાબિત કર્યું છે કે હિસાબો આપણે જે લખીએ છીએ, હિસાબો તૈયાર કરવાના તબક્કા, પેજ નંબર 21 ઉપર હિસાબો તૈયાર કરવાના તબક્કા બતાવ્યા છે 6, એમાં 5મો તબક્કો મેં ચાલુ કર્યો છે કાચું સરવૈયું। હિસાબો તૈયાર કરવાના તબક્કા, પહેલાં વાઉચર, બીજો તબક્કો વ્યવહારની ઓળખ, ત્રીજો તબક્કો આમ નોંધ અને પેટા નોંધો,
આપણે જોઈ લીધું બધું, આમ નોંધનું ચેપ્ટર પર પૂરું થઈ ગયું. પેટા નોંધમાં આપણે રોકડ મેળ તૈયાર કર્યો, પછી ખરીદ નોંધ, વેચાણ નોંધ તૈયાર કર્યું, ખાસ આમ નોંધ આપણે મૂકી દીધું. પછી 9મું ચેપ્ટર કર્યું, ચોથો તબક્કો આપણો ખાતા વહી ખતવણી યાદ હોય તો. પછી 5મો તબક્કો છે કાચું સરવૈયું, અને છેલ્લો એટલે છઠ્ઠો તબક્કો છે વાર્ષિક હિસાબો. છેલ્લો અને છઠ્ઠો તબક્કો એટલે વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબનું ચેપ્ટર બીજા ભાગની અંદર 5મું ચેપ્ટર છે. કેટલાનું? 5મું ચેપ્ટર છે. બીજા ભાગની અંદર 5મું ચેપ્ટર વાર્ષિક હિસાબો. એમાં કેટલી વસ્તુ બનાવવાની આવે વાર્ષિક હિસાબમાં? વેપાર ખાતું પ્લસ નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું. તમારું છેલ્લું પાકું સરવૈયું બની જાય એટલે સમજી લેવાનું 12મું ધોરણ 11મું ધોરણ તમારું પૂરું થઈ ગયું, નવું 12મું ચાલુ થઈ જાય. વાર્ષિક હિસાબોના ચેપ્ટરમાં પહોંચો તમે. આ હિસાબો તૈયાર કરવાના તબક્કા તમને કહું છું 6 તબક્કામાંથી પસાર થવાનું હોય. એમાંથી આપણે આજે 5મો તબક્કો મેં ચાલુ કરી દીધો છે, કાચું સરવૈયું અને હવાલા. કાચું સરવૈયું અને હવાલાઓ એ તમારો 5મો તબક્કો છે. તો વાર્ષિક, હું તમને પ્રશ્ન પૂછી લઉં, બધા જવાબ આપજો. વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પહેલાંનો તબક્કો જણાવો. વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલાંનો તબક્કો જણાવો. બોલો. વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પહેલાંનો તબક્કો આવે કાચું સરવૈયું અને હવાલા. બીજો પ્રશ્ન પૂછું છું, ખાતા વહી અને ખતવણી પછીનો તબક્કો જણાવો. ખાતા વહી અને ખતવણી પછીનો તબક્કો કાચું સરવૈયું જવાબ આવે. બે બાજુ આપણે જવાબ કાચું સરવૈયું જ આવશે. વાર્ષિક હિસાબ પહેલાંનો તબક્કો કાચું સરવૈયું અને હવાલા, અને ખાતા વહી અને ખતવણી પછીનો તબક્કો કાચું સરવૈયું જ આવે. એકવાર આપણે પહેલાં અને એકવાર પછી બોલશું. વાર્ષિક હિસાબો પહેલાં કાચું સરવૈયું, અને ખાતા વહી ખતવણી પછી કાચું સરવૈયું. વચ્ચે કાચું સરવૈયું આવે છે. કાચા સરવૈયાની ઉપરના ભાગમાં છે ખાતા વહી અને ખતવણી, અને નીચેના ભાગમાં છે વાર્ષિક હિસાબો. બંનેની વચ્ચે છે કાચું સરવૈયું. આ કાચું સરવૈયું અત્યંત 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 11મા અને 12મા ધોરણની દ્રષ્ટિએ વાર્ષિક હિસાબો તૈયાર કરવા હોય તો તમને કંઈક શીખવાડવા માગે છે. તો આપણે કાચું સરવૈયું એવી રીતે બરાબર સમજી લેશું કે આપણને 12મા ધોરણમાં 12મું ધોરણ પૂરું કરીએ ત્યાં સુધી આપણને વાર્ષિક હિસાબો ઇઝીલી ગોઈંગ થઈ જાય. વાર્ષિક હિસાબનો દાખલો 12મા ધોરણમાં બોર્ડમાં 11 માર્કનો પૂછાય છે. એકાંકી વેપારીના વાર્ષિક હિસાબો 11 માર્કના, અને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો 12મા ધોરણમાં આવશે. એમાંય 11 માર્કનો દાખલો આવે. બોર્ડમાં 11 માર્કનો દાખલો પૂછાય છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. અને આપણે અહીંયા એકાંકી 11મા ધોરણમાં એકાંકી વેપારીના વાર્ષિક હિસાબો બીજા ભાગની અંદર 5મું ચેપ્ટર આવે છે. એ પણ 11 માર્કનો દાખલો આવશે. એમાં તમારે શું બનાવવાનું હોય? વાર્ષિક હિસાબમાં વેપાર ખાતું પ્લસ નફા નુકસાન ખાતું અને પ્લસ પાકું સરવૈયું, આ 3 વસ્તુ બનાવી દેવાની હોય તમારે. તો એને વાર્ષિક હિસાબો કહેવાય. પણ વાર્ષિક હિસાબો એમનેમ નહીં બને. પહેલાં શું બનાવવું પડશે? તમારે કાચું સરવૈયું તૈયાર કરવું પડશે અને હવાલા જાણી લેવા પડશે. તો આપણે આજે કાચા સરવૈયા તરફ આગળ વધીએ. આ 3 મુદ્દા તરફ હું આગળ વધું છું. ફરી વખત યાદી આપું, આ 3 મુદ્દા તમારે કરવાના છે: પ્રસ્તાવના, સાચો અને વાજબી ખ્યાલ, અને કાચું સરવૈયું એટલે શું. આ મુદ્દા નથી કરવાના. ચોથો અને 5મો મુદ્દો કાઢી નાખવાનો. મેં તમને એ કીધું ઉદાહરણ 1, 4 અને 5મું નહીં કરીએ, અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 6 અને 7 નથી કરવાના. તો બાકીના દાખલા આપણે કરીશું. તો હવે જોઈએ, પેજ નંબર 249 ઉપર છું. એમાં આપણે પ્રસ્તાવના તરફ આગળ વધીએ. તો જો હું પ્રસ્તાવના વાંચું છું, બરાબર સમજજો. પેજ નંબર 249 ઉપર દરેક વિદ્યાર્થી આવી જશે. આપણે પ્રકરણ 11.1માં પ્રકરણ 1 અભ્યાસ કર્યા પ્રમાણે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન અને કળા છે. હિસાબી પદ્ધતિ એ સાયન્સ એન્ડ આર્ટ છે. સાયન્સ એન્ડ આર્ટ કહેવાય. કેમ કે હિસાબી પદ્ધતિ એ નિયમો ઉપર ચાલે છે. હિસાબી પદ્ધતિ વિજ્ઞાન હોવાથી તેના પોતાના નિયમો, સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ છે. હિસાબી પદ્ધતિ એ શું છે? એ વિજ્ઞાન છે, સાયન્સ છે. સાયન્સ કેવી રીતે આગળ વધે? તો કે નિયમો ઉપર આગળ વધે છે. એના નિયમો બનાવેલા હોય. તો નિયમો, પછી એના પ્રિન્સિપલ, સિદ્ધાંતો, અને પછી એની પ્રણાલિકાઓ, ટ્રેડિશન્સ કહી શકાય. હિસાબો તૈયાર કરતી વખતે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. અગાઉ અભ્યાસ કર્યા પ્રમાણે આ હિસાબોનો ઉપયોગ ધંધા ઉપરાંત જુદા જુદા પક્ષકારો દ્વારા કરવામાં આવે છે. આપણે ધંધામાં તો ઉપયોગ થાય જ છે, પણ જુદા જુદા પક્ષકારો દ્વારા પણ કરવામાં આવે છે. તેથી તૈયાર થયેલા હિસાબોને પ્રમાણિત કરવામાં આવે છે. પ્રમાણિત કરવું એટલે CA, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય ને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એની પાસે આપણા હિસાબો ચેક કરાવવા પડે. તો એ આપણને સર્ટિફિકેટ લખીને આપે. એ ઓકેનું સર્ટિફિકેટ આપે અથવા તો ખામીવાળું પણ સર્ટિફિકેટ આપે. હિસાબો સાચી અને વાજબી આર્થિક સ્થિતિ દર્શાવે છે તે અંગેનું પ્રમાણપત્ર કંપનીના સ્વરૂપમાં અપેક્ષિત છે. આપણે જે હિસાબો લખ્યા છે એ હિસાબો સાચો અને વાજબી આર્થિક સ્થિતિ દર્શાવે તે અંગેનું પ્રમાણપત્ર આપણે કંપનીમાં લેવાનું હોય. આપણી કંપની હોય તો લેવાનું હોય. ભાગીદારી પેઢી અને એકાંકી વેપારીને લેવાનું નથી. બિન કોર્પોરેટ સ્વરૂપમાં સાચું અને વાજબી ચિત્ર ગર્ભિત રીતે અપેક્ષિત છે. બિન કોર્પોરેટ એટલે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢીને બિન કોર્પોરેટ કહેવાય. તો કોર્પોરેટ સ્વરૂપ કેને કહેવાય? કંપની છે ને એને કોર્પોરેટ સ્વરૂપ કહેવાય.
તો સાચો અને વાજબી ખ્યાલ એટલે ટ્રુ એન્ડ ફેર. ટ્રુ એન્ડ ફેર એટલે સાચો અને વાજબી. ચિત્ર ગર્ભિત રીતે અપેક્ષિત છે એટલે ખાનગીમાં પાછું જરૂર પડે એમ. એકાંકી વેપારીને ભાગીદારી પેઢીમાં આપણે આપણી ભાષામાં પડદા પાછળ ગર્ભિત રીતે જરૂર છે, જ્યારે કંપનીમાં તો જરૂર પડે જ. પ્રમાણપત્ર મેળવવું જ પડે એનું. સીએ પાસે એના હિસાબો ચેક કરવા પડે. વર્ષના અંતે એકવાર આવું કરવું પડે. આ છે પ્રસ્તાવના. પછી બીજો ખ્યાલ છે સાચો અને વાજબી ખ્યાલ. ટ્રુ એન્ડ ફેર વ્યૂ એમ કહેવાય. ટ્રુ એટલે સાચો અને ફેર એટલે વાજબી. એમાં ધ્યાન આપજો, થિયરિકલમાં ધંધાના હિસાબો સાચા અને વાજબી છે તે અંગેની જાણકારી બે બાબતોને આધારે નક્કી થાય. એક, હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા હોવા જોઈએ. મેથેમેટિકલી હિસાબો સાચા હોવા જોઈએ. બીજું, હિસાબો નિયમોના આધારે તૈયાર કરેલા હોવા જોઈએ. એના નામા આપણે એમ કીધું ને કે નામા પદ્ધતિના નિયમો છે, એ નિયમોને આધારે તૈયાર થયેલા હોવા જોઈએ. હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ એ દ્વિનોદી નામા પદ્ધતિ છે. આપણે હિસાબો જે તૈયાર કરીએ છીએ ને એ દ્વિનોદી નામા પદ્ધતિ પ્રમાણે કરીએ છીએ. દ્વિ એટલે બે, એટલે બેવડી અસરથી આપણે આમ નોંધમાં જોયું દરેક વ્યવહારની બેવડી અસર આપીએ છીએ આપણે, જેમાં વ્યવહારની બે અસર થતી હોય છે, ઉધાર અને જમા. પહેલી અસર ઉધાર થાય છે અને બીજી અસર જમા થાય છે. તેથી બધા વ્યવહારોનો ઉધાર બાજુનો સરવાળો એ જમા બાજુના સરવાળા જેટલો થાય. એટલે આપણે એમ કહી શકીએ કે બધા વ્યવહારનો ઉધાર બાજુનો સરવાળો બરાબર જમા બાજુનો સરવાળો. જમા બાજુનો સરવાળો. ટૂંકમાં બે સાઈડ તમે જોયું આમ નોંધના બંને ખાનાનો સરવાળો, ઉધાર અને જમા ખાનાનો સરવાળો કેવો થાય? સમાન થાય છે. પછી ખાતાનો સરવાળો પણ જોયો આપણે. ખાતા દોર્યા, ખાતા વહી ખતવણીના ચેપ્ટરમાં અસંખ્ય ખાતા દોર્યા. એ ખાતાનો પણ બંને બાજુનો ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સમાન થાય છે, સરખો થાય. એટલે ઉધાર બાજુના સરવાળો હોય એટલો જ જમા બાજુનો સરવાળો જેટલો થાય છે, અથવા જમા બાજુનો સરવાળો એ ઉધાર બાજુના સરવાળા જેટલો થાય છે. જમા બાજુનો એનો અર્થ એમ થાય જમા બાજુનો જેટલો સરવાળો હોય એટલો જ ઉધાર બાજુનો સરવાળો થવો જ જોઈએ. જો ઉધાર અને જમા બાજુના સરવાળા સરખા ન હોય તો હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા નથી. અહીંથી જ ખબર પડી જાય છે, અંડરલાઈન કરો. જો સરવાળો સરખો ન થાય તો હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા નથી, એટલે કે ખોટા છે. ગાણિતિક મેથેમેટિકલી એ એરર છે. ગમે ત્યાં તમે પ્લસ માઇનસ કરવામાં ક્યાંક ભૂલ કરી છે, એટલે કે હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા નથી. એટલે બંને બાજુના સરવાળા સરખા ન હોય તો હિસાબો ગણિતની દ્રષ્ટિએ ખોટા કહેવાય. હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન છે. આપણે જે હિસાબી પદ્ધતિ ભણીએ છીએ ને એ સાયન્સ છે. તેથી વ્યવહારો નોંધવા માટે ખાતાના 3 પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. વ્યવહારો તમારે નોંધવા હોય ચોપડે તો ખાતાના 3 પ્રકાર છે: વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. તેમના નિયમોના આધારે જ વ્યવહારો લખવામાં આવ્યા હોય તો હિસાબો સાચી સ્થિતિ દર્શાવે. જો તે નિયમોને ધ્યાનમાં રાખીને તમે આ હિસાબો લખો ને તો જ હિસાબો સાચી અને વાજબી સ્થિતિ બતાવે. હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે તે કેવી રીતે જાણી શકાય? આપણને એમ થાય હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા હોય તો આપણને કેમ ખબર પડે આ બધી? તે બાબતનો આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર સમજો. હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે એ જાણવું હોય તો તેનો આપણે આમાં અભ્યાસ કરવાનો છે. હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે તે વિગતો દર્શાવતું પત્રક એટલે કાચું સરવૈયું. જોજો, યાદ રાખજો, અંડરલાઈન કરો. હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે તે વિગતો દર્શાવતું પત્રક એ કાચું સરવૈયું છે. આપણે ચેપ્ટર નંબર 9માં ભણી ગયા, યાદ હોય તો. 10મું ઉદાહરણ પૂરું કર્યું, પછી એમાં 12 ખાતા આપણે ફિટ કર્યા હતા, યાદ હોય તો. રોનક ફર્નિચર માર્ટનું ખાતું સરભર થતું હતું, યાદ હોય તો. એ પછી સરવાળો કર્યો ને એ પત્રકનો તો બંને બાજુનો સરવાળો સરખો થઈ જતો હતો, યાદ કરો. આપણે પેજ નંબર 249 ઉપર હતું તો એ ચેપ્ટર નંબર 9માં પત્રકનો બંને બાજુનો સરવાળો સરખો થઈ જતો હતો. હિસાબો લખવાની શરૂઆત વ્યવહારથી થાય છે. અંડરલાઈન કરો. હિસાબો લખવાની શરૂઆત ક્યાંથી થાય? વ્યવહારો લખવાથી થાય. તમે રોકડ મેળ પેટા રોકડ મેળમાં માલ અંગેની 4 પેટા નોંધમાં તમે હિસાબો લખો છો. રોકડ મેળમાં રોકડ વ્યવહારના હિસાબો લખો છો. પછી ખાસ આમ નોંધમાં વ્યવહાર લખો છો. પેટા નોંધમાં હિસાબો લખો છો. એટલે વ્યવહાર લખવાથી થાય. ક્રમ પ્રમાણે પ્રથમ વ્યવહાર ઓળખાય છે. પહેલાં વ્યવહારને તમારે ઓળખી લેવો પડે, આઈડેન્ટિફાઈ કરવો પડે. ક્રમમાં પહેલું શું આવે તો કે વ્યવહારને આઈડેન્ટિફાઈ કરો. આર્થિક છે કે બિનઆર્થિક, એટલે કે તેની ઓળખ થાય છે. તેની આમ નોંધ કે પેટા નોંધમાં નોંધ થાય છે. આમ નોંધમાં લખવું કે પેટા નોંધમાં લખવું. ખાતા વહીમાં ખતવણી કરવામાં આવે છે. પહેલાં આપણે આમ નોંધ કે પેટા નોંધમાં નોંધ કરીએ, પછી ખાતા વહીમાં તેની ખતવણી કરીએ છીએ. ખાતા વહીમાં તમામ ખાતાઓની બાકીઓ શોધી લેવી હોય છે. આપણે જોયું કે જેટલા ખાતા દોરીએ છીએ પછી ખાતા બંધ કરીએ છીએ ખતવણી કર્યા પછી, અને પછી ખાતાની બાકી શોધાતી હોય છે. આ બાકીઓ ઉધાર અને જમા હોય છે. આપણે કીધું
નામા પદ્ધતિ ઉધાર અને જમા એવા બે એના પિલર છે, બે સ્તંભ ઉપર ઊભી છે. નામા પદ્ધતિ બે સ્તંભ ઉપર ઊભી છે. ઉધારનો પિલર છે અને એક બાજુ જમાનો પિલર છે એની પાસે. આ બાકીઓને જે પત્રકમાં દર્શાવવામાં આવે છે તેને કાચું સરવૈયું કહેવામાં આવે છે. કાચા સરવૈયાની વ્યાખ્યા આવે જ છે, મુદ્દા નંબર 3માં આવે છે. આ ઉધાર બાકી અને જમા બાકી જે પત્રકમાં દર્શાવવામાં આવે છે તેને કાચું સરવૈયું કહેવામાં આવે છે. આ પત્રક એ કાચા સરવૈયામાં દર્શાવેલ ઉધાર બાકીઓનો સરવાળો અને જમા બાકીઓનો સરવાળો સરખો હોવો જોઈએ. અગાઉથી આપણે નક્કી કરી લીધું છે કે આ પત્રકની અંદર ઉધાર બાકીનો સરવાળો અને જમા બાકીનો સરવાળો સરખો જ થવો જોઈએ. પેજ નંબર 242 ઉપર આપણે ચેપ્ટર નંબર 9માં 12 ખાતાઓનું પત્રક બનાવ્યું છે. ચેપ્ટર નંબર 9માં એનો 6,48,200 અને 6,48,200 જો સરવાળો સરખો થઈ જાય છે. યાદ હોય તો આપણે ઉદાહરણ 10ની અંદર શીખી ગયા અને પત્રકમાં છેલ્લે આપણે સરવાળો બે બાજુનો સરખો કરી દીધો. એટલે ટૂંકમાં ધંધાના હિસાબો ગણિતની દ્રષ્ટિ આ પરિસ્થિતિ હિસાબો પ્રાથમિક દ્રષ્ટિએ ગાણિતિક રીતે સાચા છે તેવું દર્શાવે છે. સરવાળો જો સરખો થઈ જાય ને બે બાજુનો તો સમજી લેવાનું કે ટૂંકમાં એ ધંધાના હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે એવું દર્શાવે છે. ટૂંકમાં ધંધાના હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા હોય અને નામા પદ્ધતિ એટલે હિસાબી પદ્ધતિના નિયમો પ્રમાણે લખાઈને ભૂલ રહિત તૈયાર થયા હોય તેવા હિસાબો સાચા અને વાજબી કહેવાય. એટલે ટૂંકમાં બે વસ્તુ એમાં ઇન્વોલ્વ છે. હિસાબો સાચા અને વાજબી ક્યારે કહેવાય તો એની વ્યાખ્યા છે ને એનો અર્થ એવો સમજવાનો છે આપણે. હિસાબો સાચો અને વાજબી ખ્યાલમાં આપણને શું જાણવા મળશે તો કે હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા હોવા જોઈએ અને બીજું નામો એટલે કે નામા પદ્ધતિ એટલે હિસાબી પદ્ધતિ નિયમો પ્રમાણે કોઈપણ પ્રકારની ભૂલ વગર લખાયેલા હોવા જોઈએ. ભૂલ રહિત તૈયાર થયેલા હોય તેવા હિસાબો જ ટ્રુ એન્ડ ફેર એટલે સાચા અને વાજબી છે તેમ કહી શકાય, જે ધંધાની સાચી અને વાજબી સ્થિતિ દર્શાવે છે. પણ ગણિતની દ્રષ્ટિએ આપણે ક્યાંક સરવાળા કરવામાં ભૂલ કરી, સરવાળો સરખો ન થયો, કાચા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો જ હશે તો એને આધારે પાકા સરવૈયાનો સરવાળો પણ સરખો જ થવાનો છે. તો હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા હોવા જોઈએ. બીજું નામું જે લખીએ છીએ એ નામું નિયમોના આધારે જ લખેલું હોવું જોઈએ તો જ હિસાબો સાચા અને વાજબી કહી શકાય સંપૂર્ણ રીતે. હવે આ સાચો અને વાજબી ખ્યાલ પૂરો થઈ જાય પછી ત્રીજો મુદ્દો આવે છે કાચું સરવૈયું એટલે શું. વોટ ઇઝ ટ્રાયલ બેલેન્સ. મેં ઇંગ્લિશમાં લખ્યું છે ટ્રાયલ બેલેન્સ. વોટ ઇઝ ટ્રાયલ બેલેન્સ. કાચું સરવૈયું એટલે શું તો અહીં લખી શકાય આપણો ત્રીજો મુદ્દો છે કાચું સરવૈયું એટલે શું. તો કે કાચું સરવૈયું એટલે શું એમ તો કે કાચું સરવૈયું એ પત્રક છે. બરાબર ધ્યાન આપજો, અંડરલાઈન કરજો. કાચું સરવૈયું એ ખાલી જગ્યા છે. બોલો શું છે, ખાતું છે કે પત્રક તો કે પત્રક છે. જે ખાતા વહીમાં દર્શાવેલ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ ગણિતની દ્રષ્ટિએ સાચી છે તે દર્શાવે છે. બરાબર સમજો. કાચું સરવૈયું એ શું છે તો કે અહીં જવાબ લખી શકાય કાચું સરવૈયું એ પત્રક છે. પહેલાં તો આ ખાસ યાદ રાખો, કાચું સરવૈયું એ પત્રક છે. શું છે શું નથી તો કે પત્રક છે, ખાતું નથી. કાચું સરવૈયું ખાલી જગ્યા છે, ખાલી જગ્યા નથી. કાચું સરવૈયું પત્રક છે, ખાતું નથી. MCQ VSQમાં આવશે. કાચું સરવૈયું એ પત્રક છે, ખાતું નથી. કાચું સરવૈયું એ પત્રક છે જે ખાતા વહીમાં દર્શાવેલ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ ગણિતની દ્રષ્ટિએ સાચી છે તે દર્શાવે છે. ગણિતની દ્રષ્ટિએ સાચી છે તે દર્શાવે છે. એટલે ટૂંકમાં કાચા સરવૈયાની વ્યાખ્યા કહો તો વ્યાખ્યા છે, અર્થ કહો તો અર્થ છે. કાચું સરવૈયું એ પહેલાં તો પત્રક છે જે ખાતા વહીમાં દર્શાવેલ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ ગણિતની દ્રષ્ટિએ સાચી છે તેવું દર્શાવે છે. અહીં ઉધાર બાકીઓનો સરવાળો અને જમા બાકીઓનો સરવાળો સરખો હોવો જોઈએ. અંડરલાઈન કરી લેજો, મોસ્ટ એમપી. ઉધાર બાકીઓનો સરવાળો અને જમા બાકીનો સરવાળો હંમેશા સરખો જ હોવો જોઈએ, ઇક્વલ જ હોવો જોઈએ એવું મનમાં પહેલાં ધારણા કરી લેવાની. તમે દાખલો ગણો નહીં પહેલાં તો જ કાચું સરવૈયું ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે તેમ કહી શકાય. પેજ નંબર 250 ઉપર દરેક વિદ્યાર્થી પેજ નંબર 250 ઉપર આવી જશે.
કાચું સરવૈયું જે તે દિવસનું તૈયાર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? કાચું સરવૈયું જે તે દિવસનું તૈયાર થાય, એટલે 31 માર્ચનું. દાખલા તરીકે શ્રી રમણલાલનું 31/3/2015ના રોજનું કાચું સરવૈયું એવું ઉપર લખાય. ના રોજનું એવો શબ્દ આવે છે, અંડરલાઇન કરજો. 11મા ધોરણમાં કામ લાગશે, વાર્ષિક હિસાબો બનાવવામાં. 12મા ધોરણમાં કામ લાગશે. ના રોજનું કઈ તારીખનું? 31 માર્ચનું. 31 માર્ચ 2015ના રોજનું કાચું સરવૈયું. ઉપર મુજબનું શીર્ષક કાચું સરવૈયું તૈયાર કરતાં પહેલાં આપવામાં આવે છે. ઉપર આપણે શીર્ષક આપીએ છીએ અને મથાળું જેને કહેવાય, ટાઇટલ કહેવાય. આ કાચા સરવૈયામાં દર્શાવાતી બાકીઓ જે તે હિસાબી સમયના અંતનું, જે તે હિસાબી સમયનો અંત એટલે 31/3/2015, જે તે હિસાબી સમયના અંતનું જે તે ખાતાનું તારણરૂપ સ્વરૂપ છે. જે તે ખાતાનું એટલે આપણે હજારો ખાતા દોર્યા હોય છે, એ જે તે ખાતાનું તારણરૂપ સ્વરૂપ છે. તારણરૂપ સ્વરૂપ એટલે બધા ખાતાની બાકીઓ આપણે એમાં ગોઠવવાની હોય છે. અને ઉધાર બાકી અને જમા બાકીનો સરવાળો હંમેશા સરખો થઈ જવો જોઈએ. તો આ તમારી વ્યાખ્યા છે ને, કાચું સરવૈયું એટલે શું, એ વ્યાખ્યા તમારે 5 વાર લખવાની, 3 વાર તમારે રફ બુકમાં લખવાની. આ કાચું સરવૈયું એટલે શું, ની વ્યાખ્યા 3 વાર રફ બુકમાં લખવાનું છે. પેજ નંબર, ટેક્સ્ટ બુકમાં પેજ નંબર જુઓ 249 ઉપર છે. પેજ નંબર 249 ઉપર અંડરલાઇન કરી લેજો. કાચું સરવૈયું એ પત્રક છે જે ખાતા વહીમાં દર્શાવેલ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ ગણિતની દ્રષ્ટિએ સાચી છે તે દર્શાવે છે. ટૂંકમાં એના જે ઇન્વર્ટેડ કોમા કર્યા ને એ તમારો જવાબ છે. ઇન્વર્ટેડ કોમા હું કરી દઉં છું, એ તમારો જવાબ રહેશે. કાચું સરવૈયું એ પત્રક છે જે ખાતા વહીમાં દર્શાવેલ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ ગણિતની દ્રષ્ટિએ સાચી છે તે દર્શાવે છે. આ ઇન્વર્ટેડ કોમા કર્યા ને એ તમારો જવાબ રહેશે. હવે કાચું સરવૈયું એટલે શું, એની અંદર આપણે ટોટલ 3 પોઈન્ટ ભણવાના છે. એક, કાચા સરવૈયાના લક્ષણો ભણીશું. બીજું, કાચા સરવૈયાના હેતુઓ ભણીશું. અને ત્રીજું, કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો ભણીશું. રીતો એટલે મેથડ એટલે પદ્ધતિ. બરાબર સમજો. કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો ભણવાની છે. ઓકે, તો હવે આપણે પેજ નંબર 250 ઉપર એમાં પહેલો જે પોઈન્ટ ચાલુ થાય છે, કેટલાનો? ત્રીજાનો પહેલો, કાચા સરવૈયાના લક્ષણો. ત્યાંથી આપણે ચાલુ કરીએ. હવે જો પેજ નંબર 250 ઉપર છે, એમાં મુદ્દો આપણો છે કાચા સરવૈયાના લક્ષણો છે. તો કાચા સરવૈયાના લક્ષણો 1 થી 5 છે. તો જુઓ, 1 થી 5 લક્ષણો બરાબર જોજો તમે. પેલું પત્રક છે, બરાબર સમજો, એ બી વિભાગમાં કામ લાગશે. ઇટ ઇઝ એ સ્ટેટમેન્ટ. કાચું સરવૈયું શું છે? પત્રક છે. કાચું સરવૈયું પત્રકના સ્વરૂપમાં હોય છે. તે ખાતા તરીકે ગણવામાં આવતું નથી. બરાબર યાદ રાખજો. વેરી મોસ્ટ અહીંયા લખી લ્યો, MCQ VSQ. MCQ VSQમાં કામ લાગશે. અહીંયા હું લખી દઉં છું, MCQ પ્લસ VSQ. કાચું સરવૈયું એ પત્રકના સ્વરૂપમાં હોય છે. તે ખાતા તરીકે ગણવામાં આવતું નથી. તે ખાતું નથી હોતું. સિમ્પલ. બીજું એનું લક્ષણ છે સ્પેસિફિક પીરિયડ. સ્પેસિફિક પીરિયડ એટલે ચોક્કસ નિર્ધારિત સમય. બીજું એનું લક્ષણ છે નિર્ધારિત સમય છે, એટલે કે આપણો નિર્ધારિત સમય નક્કી કરેલો હોય છે. શું નક્કી કરેલો હોય? દાખલા તરીકે 1/4/2014 થી 31/3/2015 આ નિર્ધારિત સમય નક્કી હોય છે. એટલે કે સ્પેસિફિક પીરિયડ. કાચા સરવૈયાનો સમયગાળો નિર્ધારિત જ હોય છે. સામાન્ય રીતે કાચું સરવૈયું 1 વર્ષનું હોય છે. 1 વર્ષનું એટલે કે 12 માસ માટે હિસાબી વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે કાચું સરવૈયું 1 વર્ષ એટલે કે 12 માસ માટે હિસાબી વર્ષના અંતે તૈયાર થાય. 12 માસ માટે જ હોય છે. ચોક્કસ હિસાબી સમય હોય છે અને હિસાબી વર્ષના અંતે જ તૈયાર થાય. હિસાબી વર્ષના અંતે અંડરલાઇન કરો એટલે 31 માર્ચે તૈયાર થશે. કેદી? 31 માર્ચે તૈયાર કરવામાં આવે છે. 12 માસથી ઓછા સમયનું કાચું સરવૈયું પણ તૈયાર કરી શકાય છે. તમને ખાલી માહિતી આપે છે કે 12 માસથી ઓછા સમયનું બનાવવું હોય ને તો પણ બની જાય. તો આ બીજું એનું લક્ષણ છે નિર્ધારિત સમય, સ્પેસિફિક પીરિયડ. મેં તમને કીધું કે 1/4/2014 થી 31/3/2015 એટલે 12 માસના અંતે હિસાબી વર્ષના અંતે તૈયાર થાય છે. ત્રીજું લક્ષણ છે ખાતાઓની ગાણિતિક ચોકસાઈ. ખાતાઓની ગાણિતિક ચોકસાઈ એટલે મેથેમેટિકલ એક્યુરેસી ઓફ અકાઉન્ટ્સ. મેથેમેટિકલ એક્યુરેસી. એક્યુરેસી એટલે ચોકસાઈ. આપણે કહેતા હોય ને એક્યુરેટ. એક્યુરેટ ઉપરથી શબ્દ મૂક્યો એક્યુરેસી. તો જોઈએ, ખાતા વહીમાં દર્શાવેલ તમામ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ. ખાતા વહીમાં દર્શાવેલ તમામ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ અહીં દર્શાવવામાં આવે છે.
આ બંને બાકીઓના સરવાળા અંગેની ચોકસાઈ કાચા સરવૈયા દ્વારા નક્કી થતી હોય છે. બરાબર સમજો. ખાતા વહીમાં દર્શાવેલ તમામ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ અહીં એક તો દર્શાવાય છે. આ બંને બાકીઓના સરવાળા અંગેની ચોકસાઈ, બંને ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુના સરવાળા, ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો સરવાળો, બંને બાકીઓનો સરવાળો અંગેની ચોકસાઈ કાચા સરવૈયા દ્વારા નક્કી થતી હોય છે. એ ટૂંકમાં આપણી ભાષામાં બંને બાજુનો સરવાળો સરખો થાય છે કે નહીં એ કાચા સરવૈયા દ્વારા નક્કી થાય છે. ચોથું લક્ષણ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. તો દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે ડબલ એન્ટ્રી સિસ્ટમ. આપણે ભણીએ છીએ દ્વિનોંધી નામા પદ્ધતિ જ ભણીએ છીએ. તો જ્યાં દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ થતો હોય ત્યાં કાચું સરવૈયું તૈયાર કરવામાં આવતું હોય છે. એટલે કે કાચું સરવૈયું શા માટે તૈયાર કરીએ વર્ષના અંતે? કેમ કે આપણે આખું વર્ષ કેવી રીતે હિસાબો લખ્યા? તો કે એક અસર ઉધાર અને એક અસર જમા, એ સિસ્ટમ મુજબ આપણે હિસાબો લખ્યા. તો નિયમ અનુસાર જ હિસાબો લખ્યા. તો વર્ષના અંતે એ હિસાબો સાચા છે કે નહીં આપણને કેમ ખબર પડે? તો હિસાબો સાચા હોય તો હવે કાચા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સમાન થવો જોઈએ. જો સમાન ન થાય તો સમજી લેવાનું મેથેમેટિકલી દ્રષ્ટિએ ક્યાંક ભૂલ છે. એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હોય એટલે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવતું. એટલે કાચા સરવૈયાનું એક લક્ષણ બને છે દ્વિનોંધી નામા પદ્ધતિ છે એટલે કાચું સરવૈયું તૈયાર કરવું પડે. પાંચમું એનું લક્ષણ છે વાર્ષિક હિસાબો તૈયાર કર્યાનો પહેલાંનો તબક્કો એટલે પ્રી સ્ટેજ ઓફ ફાઇનલ અકાઉન્ટ. પ્રી સ્ટેજ એટલે પહેલાંનો, ઓફ ફાઇનલ અકાઉન્ટ. ફાઇનલ અકાઉન્ટ એટલે વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબો આપણે ત્રણ રીતના બનાવવાના હોય. એકાંકી વેપારી એટલે વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબો બનાવશું, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું બને. પછી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ બનાવશું 12મા ધોરણમાં. 11મા ધોરણમાં એકાંકી વેપારીના વાર્ષિક હિસાબ બનાવવાના. 12મા ધોરણમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ બનાવવાના. અને 12મા ધોરણમાં પાછું કંપનીના વાર્ષિક હિસાબ આવશે. એટલે ત્રણેયના વાર્ષિક હિસાબો બનાવવા પડશે તમારે. અત્યારે લેવલ એકદમ આપણું નાનું છે. 11મા ધોરણમાં માત્ર એકાંકી વેપારીના વાર્ષિક હિસાબ બનાવશો. જુઓ, કાચા સરવૈયાનું એક લક્ષણ તો કે ધંધાના વાર્ષિક હિસાબો પહેલાં કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. તમને અંડરલાઇન કરી લેજો. વાર્ષિક હિસાબો પહેલાં શું તૈયાર કરવામાં આવે છે? વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પહેલાંનો આ પાંચમો તબક્કો કહેવાય કાચું સરવૈયું. તો કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબો તૈયાર થતાં પહેલાં, વાર્ષિક હિસાબો તૈયાર થાય ને એ પહેલાં શક્ય તેટલી ભૂલો શોધી લેવામાં આવે છે. જેટલી ભૂલો પડી હોય એ શોધી લેવામાં આવે છે, જેથી કરીને હિસાબો સાચું અને વાજબી ચિત્ર બતાવે. હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા બતાવે અને હિસાબી પદ્ધતિ નામા પદ્ધતિના નિયમોને આધારે લખાય એવું સાબિત કરીને બતાવે. ટૂંકમાં આ કાચા સરવૈયાનું એક છેલ્લું લક્ષણ છે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પહેલાંનો તબક્કો. બોલો કયો આવે? MCQ VSQમાં પૂછી શકાય. વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પહેલાંનો તબક્કો MCQ પ્લસ VSQ. યાદ રાખજો, વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પહેલાંનો તબક્કો શું આવે? તો કે કાચું સરવૈયું આવે. શું આવે? તો કે કાચું સરવૈયું. વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પહેલાં તમારે કાચું સરવૈયું તૈયાર કરવું પડે. આ એનું લક્ષણ છે. ટૂંકમાં આ કાચા સરવૈયાના લક્ષણો છે જે તમારે રફ બુકમાં ફક્ત મુદ્દા લખવા 2 વાર લખવાના. રફ બુકમાં ફક્ત મુદ્દા 2 વાર લખવાના છે. આ રફ બુકમાં મુદ્દા તમારે આ 5 મુદ્દા તમારે રફ બુકમાં લખવાના. ટેક્સ્ટ બુકમાંથી જોઈ લેવાના. ખાલી મુદ્દા રફ બુકમાં 2 વાર લખી નાખવાના. રફ બુકમાં ફક્ત મુદ્દા લખવા 2 વાર. પછી એના પછીનો બીજો પોઈન્ટ છે કાચા સરવૈયાના હેતુઓ છે. કાચા સરવૈયાના હેતુઓ 4 છે. શા માટે આપણે કાચું સરવૈયું તૈયાર કરીએ? તો કે ગાણિતિક ચોકસાઈ જોવા માટે. એટલે કે ઓબ્જેક્ટિવ ઓફ ટ્રાયલ બેલેન્સ. ઓબ્જેક્ટિવ એટલે હેતુઓ. એમાં પહેલો આવે છે ગાણિતિક ચોકસાઈ એટલે મેથેમેટિકલ એક્યુરેસી જોવા માટે. આપણે હિસાબો બરાબર લખ્યા છે ને, સાચા જ છે ને, એ આપણે પ્રમાણ આપણે સ્ટાન્ડર્ડ નક્કી કરવું હોય તો, માપદંડ હોય તો, માપદંડ મૂકવો હોય તો, ક્રાઇટેરિયા, તો કે ખાતા વહીમાં ખાતાઓની ગાણિતિક ચોકસાઈ કાચા સરવૈયા દ્વારા કરવામાં આવે છે. ખાતા વહીના ખાતાઓની ગાણિતિક ચોકસાઈ આપણે ચેપ્ટર નંબર 9 ભણી ગયા. ખાતા વહી અને ખતવણી. એ ખાતા વહીના ખાતાઓની, ખાતા વહીમાં તમે ખાતા દોર્યા હતા, એમાં ગાણિતિક ચોકસાઈ કાચા સરવૈયા દ્વારા કરવામાં આવે છે. કાચા સરવૈયા વગર તો ગાણિતિક ચોકસાઈ થાય જ નહીં. એટલે તમારે કાચું સરવૈયું બનાવવાનો એક હેતુ છે કે આપણે ગાણિતિક ચોકસાઈ માપી શકીએ. ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો સરવાળો સરખો છે તે તપાસવામાં આવે છે. આપણો એક હેતુ એવો છે કે ઉધાર બાકી અને જમા બાકીનો સરવાળો સરખો થયો કે નહીં, એ સરવાળો તપાસવા માટે જ આપણે કાચું સરવૈયું તૈયાર કરવું પડે છે. બીજું
બીજો હેતુ છે ભૂલો શોધવી અને સુધારવી. તો કે ભૂલો શોધવી એટલે કે લોકેટ એરર એન્ડ ધેર રેક્ટિફિકેશન. પહેલાં આપણે ભૂલો શોધી લેવી, એટલે કઈ જગ્યાએ ભૂલ પડી છે લોકેશન જોઈ લેવાનું. તો કે ભૂલો લોકેટ એરર એન્ડ ધેર રેક્ટિફિકેશન, અને તેની ભૂલ સુધારણા કરવી. એટલે કે કાચા સરવૈયા દ્વારા ઉધાર અને જમા બાકીના સરવાળા સરખા ન થાય તો ભૂલો શોધવામાં આવે છે. કાચું સરવૈયું તૈયાર કરવાનો એક હેતુ છે કે ભૂલો શોધવી અને પછી એને સુધારવી. આપણે બીજા ભાગની અંદર પહેલું ચેપ્ટર આવે છે ભૂલ સુધારણા નોંધ. ભૂલ સુધારણા એવી ચેપ્ટરનું નામ છે, પહેલું જ ચેપ્ટર છે ભૂલ સુધારણા. તો કાચા સરવૈયા દ્વારા આપણને ખબર પડે કે ક્યાં ભૂલ પડી છે. તો કે એના ઉધાર અને જમા બાકીના સરવાળા સરખા ન થાય એટલે સમજી લેવાનું ભૂલ પડી છે અને ભૂલ શોધવાનું કામ ચાલુ કરવું પડે. ભૂલો શોધવામાં આવે છે એટલે લોકેટ એરર શોધી લેવી અને પછી તેને સુધારવી એટલે રેક્ટિફિકેશન કરવું. રેક્ટિફાય એટલે સુધારો અને રેક્ટિફિકેશન એટલે સુધારણા કરવી. તો લોકેટ એરર એન્ડ ધેર રેક્ટિફિકેશન, પહેલાં ભૂલો શોધવી અને પછી તેને સુધારવી. ટૂંકમાં આ એનું બીજું હેતુ છે. પછી ત્રીજો એનો હેતુ શું? વાર્ષિક હિસાબોમાં સરળતા રહે. આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવા હોય તો આપણને સરળતાથી તૈયાર કરી શકીએ, એટલે ઇઝી પ્રિપેરેશન ઓફ ફાઇનલ અકાઉન્ટ, એટલે ઝડપથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરી શકીએ. તો કે એનું ત્રીજું હેતુ છે કાચું સરવૈયું વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાંનું તબક્કો છે, પગથિયું છે, અંડરલાઇન કરજો. કાચું સરવૈયું વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાંનું પગથિયું છે. શક્ય તમામ ભૂલો આ તબક્કે શોધી લેવામાં આવે છે. શું થાય? જેટલી ભૂલો પડી હોય ને એ બધી ભૂલો આ તબક્કે પહેલાં આપણે શોધી લઈએ, જેથી કરીને વાર્ષિક હિસાબોની ભૂલો ન્યૂનતમ રહે. એટલે વાર્ષિક હિસાબો આપણે ચાલુ કરીએ એ પહેલાં આપણે આ બધું વર્ક કરી લેવું પડે, એટલે કે બને ત્યાં સુધી ભૂલો ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી રહે, અથવા ભૂલો રહેતી નથી. ભૂલો જો રહે તો બહુ ઓછી રહે અને અથવા તો સાવ ભૂલો રહેતી નથી, જેથી વાર્ષિક હિસાબો સરળતાથી અને ઝડપી ધોરણે તૈયાર થઈ શકે. આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવા હોય 31 માર્ચે એટલે હિસાબી વર્ષના અંતે, 12 માસના અંતે, દર વર્ષે તૈયાર કરવું પડે 31 માર્ચે, તો હિસાબો ઝડપથી તૈયાર થઈ જાય. એટલે કે વાર્ષિક હિસાબો સરળતાથી તૈયાર થઈ જાય અને ઝડપથી નહીં તૈયાર થઈ જાય. ક્યારે? તો કે કાચું સરવૈયું જો તૈયાર કરીએ તો વાર્ષિક હિસાબો બનાવવામાં સરળતા રહેશે. એટલે કાચું સરવૈયું તૈયાર કરવાનો હેતુ શું? તો કે હેતુ એ છે કે વાર્ષિક હિસાબો બનાવવામાં સરળતા રહે અને એ ઝડપથી તૈયાર થઈ શકે એમ. પછી ચોથો હેતુ છે ખાતાની બાકીઓ. કાચું સરવૈયું તૈયાર કરવાનો હેતુ શું? તો કે ખાતાની બાકીઓ એટલે કે બેલેન્સ ઓફ અકાઉન્ટ્સ. તો હિસાબોમાં જેટલા પણ ખાતા હોય, આખું વર્ષ આપણે જે ખાતા દોર્યા હોય ને એ ખાતા હોય તે દરેક ખાતાની બાકીઓ કાચા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. આપણે જેટલા પણ ખાતા દોર્યા હોય બધાય ખાતા કાચા સરવૈયામાં દર્શાવવામાં આવે છે, જેથી કોઈપણ ખાતાની બાકી કાચા સરવૈયા પરથી ઉપલબ્ધ થઈ જાય. આપણે પહેલાં વ્યવહારને ઓળખી લઈએ, પછી એની આપણે આમ નોંધમાં અથવા તો પેટા નોંધમાં એટલે કે રોકડ મેળમાં, ખાસ આમ નોંધમાં એની નોંધ કરીએ. પછી એ નોંધ થઈ ગયા પછી આપણે જરૂરી ખાતા ખોલીએ. જરૂરી ખાતા ખોલી જાય પછી એમાં ખતવણી કરીએ. ખતવણી થઈ જાય પછી આપણે બધાય ખાતા બંધ કરીએ. ખાતા બંધ કરીને બાકી કાઢીએ અને બાકી કાચા સરવૈયામાં લઈ લઈએ આપણે. તો એક કાચા સરવૈયા પરથી દરેક ખાતાની બાકી ઉપલબ્ધ થઈ જાય, અવેલેબલ થઈ જાય. તમારે એક પણ ખાતું હવે ત્યાં ખાતાવહી ખતવણીમાં જોવા જવું પડે નહીં, ખાતાવહીમાં જોવા જવું પડે નહીં. બધાય ખાતાની બાકી ક્યાં આવી ગઈ હોય? કાચા સરવૈયામાં આવી ગઈ હોય. એટલે કાચા સરવૈયા પરથી ખાતાની બાકીઓ અવેલેબલ હોય, ઉપલબ્ધ થાય છે. એટલે કાચું સરવૈયું તૈયાર કરવાનો આ હેતુ છે. કાચું સરવૈયું આમ હિસાબી પદ્ધતિનું ખૂબ જ અગત્યનું અંગ છે, અંડરલાઇન કરજો. કાચું સરવૈયું છે ને એ હિસાબી પદ્ધતિનું ખૂબ જ મોસ્ટ જેને કહેવાય ને એ અગત્યનું અંગ કહેવાય. કાચું સરવૈયું બંને બાજુના સરવાળા સરખા દર્શાવે તો ગાણિતિક સિવાયની જ ભૂલો શોધવાની બાકી રહે છે. યાદ રાખજો કે કાચું સરવૈયું જો બંને બાજુનો સરવાળો સમાન દર્શાવી દઈએ એકવાર તો સમજી લેવાનું ગાણિતિક ભૂલ તો નથી જ, એવું સમજી લેવાનું. પણ એ સિવાયની અન્ય ભૂલો હોઈ શકે તો અન્ય ભૂલો જ આપણે શોધવાની રહે છે. ગાણિતિક દ્રષ્ટિએ કોઈ ભૂલો નથી એવું સાબિત થઈ જાય છે, પણ બીજી જો કોઈ ભૂલ પડી હોય તો તમારે એ શોધવાની રહે. એટલે ટૂંકમાં કાચા સરવૈયાના હેતુઓ 4 હેતુઓ છે. ફરી વખત, પહેલું ગાણિતિક ચોકસાઈ જાણવા માટે, બીજું ભૂલો શોધવી અને સુધારવી, ત્રીજું વાર્ષિક હિસાબોમાં સરળતા રહેશે અને ચોથું ખાતાની બાકીઓ આપણને સરળતાથી અવેલેબલ થઈ જાય. તો આ કાચા સરવૈયાના હેતુઓ છે. એ હેતુઓ તમારે અહીં મેં હોમવર્ક લખ્યું છે, રફ બુકમાં ફક્ત મુદ્દા લખવાના 2 વાર. શું કરવાનું? રફ બુકમાં ફક્ત મુદ્દા લખવાના. આ તમારું હોમવર્ક છે. શું છે? હોમવર્કમાં શું કરવાનું?
તો કે કાચા સરવૈયાના હેતુઓ જે 4 મુદ્દા મેં તમારી સામે બોર્ડ ઉપર છે એ ફક્ત મુદ્દા લખવાના 2 વાર, અને આ પણ તમારે હોમવર્ક છે. શું હોમવર્ક છે? તો કે કાચા સરવૈયાના લક્ષણો રફબુકમાં ફક્ત મુદ્દા 2 વાર લખવાના છે. ઓકે, તો આ તમારા કાચા સરવૈયાના લક્ષણો 5 છે, અને આ છે 4 હેતુઓ. કાચા સરવૈયાના લક્ષણો છે અને કાચા સરવૈયાના હેતુ હોય છે. આ કેરેક્ટરિસ્ટિક કહેવાય અને આ ઓબ્જેક્ટિવ કહેવાય. એ MCQ VSQમાં તમને ક્યાંક ને ક્યાંક કામ લાગતું હોય છે. મેં અહીં લખ્યું છે MCQ, કાચું સરવૈયું પત્રક છે, ખાતું નથી. પછી અહીં લખ્યું કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યાના પહેલાંનો તબક્કો એ કાચું સરવૈયું છે, એવું જો MCQ VSQ પૂછાય તો. પછી ત્રીજો મુદ્દો છે કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો. એટલે રીતો આપણી પાસે 2 છે. તો એ રીતો હું જોઈ લઈએ આપણે. તો કે પેજ નંબર 250 ઉપર તમે કઈ રીતે કાચું સરવૈયું તૈયાર કરશો? તો કે કાચું સરવૈયું 2 રીતે તૈયાર થાય. તો કે જુઓ, એક સરવાળાની પદ્ધતિ છે, એટલે ટોટલ મેથડ એવું નામ છે. આ પદ્ધતિમાં દરેક ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો કરવામાં આવે છે. બરાબર સમજો. પણ આ પદ્ધતિ આપણે વાર્ષિક હિસાબમાં કામ લાગવાની નથી. ઉધાર બાજુના સરવાળાને અને જમા બાજુના સરવાળાને દર્શાવવામાં આવે છે. એટલે કે તમે જે ખાતા દોર્યા હોય ને એ ખાતાના સરવાળા જ લઈ લેવાના સીધા. ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુના સરવાળો. દાખલા તરીકે રમેશને ઉધાર માલ વેચ્યો ₹20,000. રમેશ પાસેથી 18,000 રોકડા મળ્યા. વેચાણ વખતે રમેશ ખાતે ઉધાર કર્યા હોય 20,000, તેમણે ચૂકવ્યા ત્યારે તેમણે ખાતે 18,000 જમા કર્યા. આ જ રકમો કાચા સરવૈયામાં ઉધાર બાજુના સરવાળા તરીકે 20,000 અને જમા બાજુના સરવાળા તરીકે 18,000 દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે આ પદ્ધતિ ઓછી પ્રચલિત છે. એટલે તમે ત્યાં ચોકડી મારી દેજો. કાચું સરવૈયું તૈયાર કરવાની પદ્ધતિ રોમનમાં 1 સરવાળા પદ્ધતિ, એટલે ટોટલ મેથડ એ આપણે તૈયાર કરવાની થતી નથી. આગળ જતાં 12મા ધોરણમાં નહીં આવે, 11મા ધોરણમાં નહીં આવે. એટલે મેથડ્સ ઓફ પ્રિપેરેશન ઓફ ટ્રાયલ બેલેન્સ, કાચું સરવૈયું તૈયાર કરવાની 2 રીત છે. એક સરવાળાની પદ્ધતિ છે અને એક બાકીની પદ્ધતિ છે. હવે પેજ નંબર 251 ઉપર છે. આ રીતના કાચા સરવૈયાનો નમૂનો નીચે મુજબ છે. એ નમૂનો આપણને કામ લાગે એમ નથી. એટલે કે રમણલાલનું 31/3/15ના રોજનું કાચું સરવૈયું, એમાં ખાતાનું નામ છે, એમાં રાઈટ માર્યા છે. પછી ખાપા એટલે ખાતા વહીપાના નંબર, ખાતાની ઉધાર બાજુનો સરવાળો એમાં રાઈટ માર્યા, ખાતાની જમા બાજુનો સરવાળો એમાં રાઈટ માર્યા. આ એનો નમૂનો છે, સ્પેસિમેન. એટલે સરવાળા પદ્ધતિ કામ લાગશે નહીં. એટલે તમે પેજ નંબર 251 ઉપર છે ને એની ઉપર ચોકડી મારી દો, એની જરૂરત નથી. પછી પેલું ઉદાહરણ છે ને એની ઉપર ચોકડી મારી દો, એની જરૂરત નથી. પહેલું ઉદાહરણ આપણે સરવાળા પદ્ધતિ પ્રમાણે કરવાનું. કે જો અહીં લખ્યું, ધર્મના હિસાબી ચોપડા પરથી વિવિધ ખાતાના ઉધાર બાજુ અને જમા બાજુના સરવાળા આપ્યા છે, તે પરથી કાચું સરવૈયું તૈયાર કરો. સરવાળા આધારે આપણે કાચું સરવૈયું તૈયાર કરવાનું આવશે નહીં. આપણે બાકીઓ ઉપરથી કાચું સરવૈયું તૈયાર કરવાનું આવશે. હવે પેજ નંબર 252 ઉપર આવી જાઓ. ઉદાહરણ પહેલાં ઉપર ચોકડી મારી દો, એ નથી કરવાનું. પેજ નંબર 252 ઉપર બાકીની પદ્ધતિ, કાચું સરવૈયું તૈયાર કરવાની બીજી મેથડ છે બેલેન્સ મેથડ. તો એ આપણે પૂછવાની છે, રાઈટ કરજો એને. બાકીની પદ્ધતિ, તો કે આ પદ્ધતિમાં ઉધાર બાજુના સરવાળા અને જમા બાજુના સરવાળાના તફાવતને કાચા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. આપણે જે 9મું ચેપ્ટર ભણી ગયા, ખાતું બંધ કરીએ છીએ, ઉધાર બાજુનો સરવાળો, એમાંથી જમા બાજુનો સરવાળો બાદ કરીએ, અથવા તો જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરીએ અને તફાવત આવે એ બાકીને કાચા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય ત્યારે તફાવત ખાતાની જમા બાજુ આવે છે. આ વાત તમને ખબર પડી ગઈ છે, મેં તમને શીખવાડી દીધું. ઉદાહરણ 10 ચેપ્ટર નંબર 9માં ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત કઈ બાજુ દર્શાવવામાં આવે છે? જમા બાજુ દર્શાવવામાં આવે છે. પણ તે ઉધાર બાકી ગણાય છે. અંડરલાઈન કરી લેજો. ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત જમા બાજુ દર્શાવાય છે, પણ એ બાકીની દ્રષ્ટિએ રકમ કઈ કહેવાય? ઉધાર બાકી કહેવાય. ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય, હવે એનાથી ઊંધું, ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય તો તફાવતની રકમ ઉધાર બાજુએ દર્શાવાય છે, વિરુદ્ધ બાજુ દર્શાવાય છે, પણ તે જમા બાકી ગણાય છે. ટૂંકમાં તમે એટલું યાદ રાખો, ખાતાની ઉધાર બાકી ક્યારે આવી કહેવાય? તો કે ઉધાર બાજુનો સરવાળો વધારે થાય એટલે તમને મળતી રકમ એને ઉધાર બાકી કહેવાય. પછી ખાતાની જમા બાજુનો સરવાળો વધારે થાય તો એ તમને તફાવત તરીકે મળતી રકમ જમા બાકી ગણાય. વ્યવહારમાં આ પદ્ધતિ પ્રચલિત છે. આ રીતના આધારે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. અંડરલાઈન કરી લેજો. વ્યવહારમાં આ પદ્ધતિ પ્રચલિત છે, એટલે આપણે પ્રચલિત હોય એ જ કરવાની હોય. જે પ્રચલિત ન હોય 12મા ધોરણમાં એ નથી કરવાની. ટૂંકમાં આ પદ્ધતિ પ્રચલિત છે. આ રીતના આધારે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. એટલે આપણે એ પદ્ધતિ મુજબ દાખલા કરવાના છે. એટલે પહેલું ઉદાહરણ નીકળી જશે તમારું. દાખલા તરીકે ઉપરના પાના નંબર 228ના ઉદાહરણમાં રમેશનું ખાતું ઉધાર બાજુ 20,000 અને જમા બાજુ 18,000 દર્શાવે. આ પદ્ધતિમાં તફાવત કેટલો પડે? 20,000માંથી 18,000 કેટલા જાય? વધે કેટલા? 20,000માંથી 18,000 બાદ કરો એટલે 2,000 તફાવત આવે. એ તફાવતની રકમ 2,000 ઉધાર બાકી ગણાય. તો જુઓ, એને રમેશનું ખાતું દોર્યું,
ઉધાર બાજુ 20,000 લખ્યા, વિગતમાં લખ્યું વેચાણ ખાતે. પછી જમા બાજુ એને 18,000 લખ્યા, વિગતમાં લખ્યું રોકડ ખાતે. હવે ઉધાર બાજુનો સરવાળો વધારે હતો, ખાતાની બંને બાજુનો સરવાળો સરખો જ કરવાનો, એટલે ઉધાર બાજુથી કુલ સરવાળો લઈને જમા બાજુ કુલ સરવાળો 20,000 મૂકો. તફાવત કેટલો આવશે? 2,000. એ તફાવત આવે ને એને આખરની બાકી કહેવાય, અને આખરની બાકીને વિગતમાં બાકી આગળ લઈ ગયા તરીકે ઓળખવામાં આવે છે. આખરની આપણે 9મા ચેપ્ટરમાં MCQ એક આવી ગયો કે ખાતામાં આખરની બાકીને વિગતના ખાનામાં ક્યાં નામે લખાય છે, તો કે બાકી આગળ લઈ ગયા 2,000 રૂપિયા. તો હવે પેજ નંબર 253 ઉપર જુઓ. આમ કાચા સરવૈયા 20,000 ઉધાર બાજુ અને 18,000 જમા બાજુ દર્શાવવાને બદલે ઉધાર બાજુ જે 2,000 ચોખ્ખી રકમ બતાવવામાં આવે છે, બાકી આગળ લઈ ગયા, એ દર્શાવવામાં આવે છે. કાચું સરવૈયું પત્રકના સ્વરૂપે અથવા ખાતાના સ્વરૂપે તૈયાર કરી શકાય. અંડરલાઇન કરજો. આ કઈ રીતે તૈયાર કરી શકાય? પહેલાં તો એમ કીધું કે કાચું સરવૈયું તૈયાર કરવાની પદ્ધતિઓ કેટલી, તો કે 2. એક કુલ સરવાળાની પદ્ધતિ અને બીજી બાકીની પદ્ધતિ. પણ હવે એના સ્વરૂપો કે છે, કાચા સરવૈયાના સ્વરૂપો કેટલા, તો કે 2. એક પત્રકનું સ્વરૂપ છે અને એક ખાતાનું સ્વરૂપ છે. અંડરલાઇન કરી લેજો. વેરી મોસ્ટ MP 11મા ધોરણમાં આપશે ને 12મા ધોરણમાં વાર્ષિક હિસાબમાં આવશે. પહેલાં તમારી સામે કાચું સરવૈયું આવવાનું છે. એટલે કાચું સરવૈયું પત્રકના સ્વરૂપે અથવા ખાતાના સ્વરૂપે તૈયાર કરી શકાય. એટલે કે ઉધાર બાકીઓ અને જમા બાકીઓના સ્વરૂપે ઉદાહરણ 2, એટલે કે હવે ઉદાહરણ 2 આવે છે, એ પત્રક પ્રમાણેનું કાચું સરવૈયું બતાવે છે, જેમાં પ્રથમ ખાનું ખાતાનું નામ, બીજું ખાનું ખાતા વહી પાના નંબર, ત્રીજું ઉધાર બાકીની રકમ અને ચોથું ખાનું જમા બાકી દર્શાવે છે. પછી એમ કહે છે કે ઉદાહરણ 3 છે ને એ ખાતા સ્વરૂપે તૈયાર કરવામાં આવેલ છે, જેમાં પ્રથમ ખાનું ઉધાર બાકી દર્શાવતું. એટલે કે તમે ઉદાહરણ 3 જુઓ ને તો તમને વધારે ખ્યાલ આવે. ઉદાહરણ 3નો જવાબ છે ને પેજ નંબર 256 ઉપર બતાવે છે. એટલે કે પહેલાં ઉધાર બાકી દર્શાવતા ખાતાનું નામ, બીજું ખાનું ઉધાર બાકીવાળા ખાતાની રકમ માટેનું, અને ત્રીજું ખાનું જમા બાકી દર્શાવતા ખાતાનું નામ, અને ચોથું ખાનું છે ને એ જમા બાકીવાળા ખાતાની રકમ માટેનું હોય છે. એટલે રકમ માટે હોય. પહેલાં ઉધાર બાકીનું હોય છે, પછી રકમ રૂપિયા હોય, પછી જમા બાકી હોય, પછી રકમ રૂપિયા હોય, પછી સરવાળો બે બાજુ સરખો કરી દઈએ ગાણિતિક દ્રષ્ટિએ. તો જુઓ હવે આપણું બીજું ઉદાહરણ આવે છે. તો આપણે બીજું ઉદાહરણ અને ત્રીજું ઉદાહરણ આપણે કરીશું. બરાબર યાદ રાખજો. બીજું અને ત્રીજું ઉદાહરણ આપણે કરવાનું છે, પછી ચોથું અને પાંચમું ઉદાહરણ કરવાનું નથી. પાંચમું છેલ્લું છે. પછી સ્વાધ્યાયમાં યાદી આપું. સ્વાધ્યાયમાં તમારે છે ને ચોથો દાખલો કરવાનો અને પાંચમો દાખલો કરવાનો, છઠ્ઠો અને સાતમો દાખલો કરવાનો નથી. સાતમો એ છેલ્લો છે. તો હવે આના પછીનો જે લેક્ચર આવશે ને બીજો લેક્ચર, એની અંદર આપણે શું કરશું, હું સ્વાધ્યાયમાંથી દાખલા નંબર 4 ચાલુ કરીશ. કેટલામાં? સ્વાધ્યાયમાંથી દાખલા નંબર 4 પ્રવીણ પટેલનું કાચું સરવૈયું બનાવશું આપણે, અને એના જેવું તમારે સામે ઉદાહરણ તૈયાર કરવાનું બીજું એક્ઝેક્ટ બીજું ઉદાહરણ આવી જશે. પછી દાખલા નંબર 5 કરશું ને એના જેવું તમારે ઉદાહરણ કરવાનું થશે ત્રીજું. અમિત એવું નામ છે. પછીના આપણે દાખલા કરવાના રહેશે ને. એટલે આપણે હવે પછી આના પછીનો જે બીજો લેક્ચર આવશે ને એ આપણો લગભગ બીજો છેલ્લો લેક્ચર થઈ જવાનો છે. એટલે કાચું સરવૈયું આપણું પૂરું થઈ જશે. અને હોમવર્કમાં હું તમને આપી દે એટલે તમે ઉતારી લેજો. તો આજનું મેં તમને કીધું આ હોમવર્ક તમારે આ રીતે કરવાનું થાય છે. ઓકે, તો અહીંયા એક લખી દઉં છું 3જા નંબર ઉપર, એ તમે હોમવર્કમાં કરી નાખજો. કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો. કેટલી રીતો છે? તો કે 2 રીતો છે. કઈ 2 રીત છે? એક સરવાળાની પદ્ધતિ, અને બીજી છે બાકીની પદ્ધતિ. એટલે કે જો એના પછીના પેજ ઉપર બતાવે છે બેલેન્સ, એટલે બાકીની પદ્ધતિ એટલે બાકી કાઢવાની. કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો કેટલી છે? તો કે 2, સરવાળા પદ્ધતિ અને બાકીની પદ્ધતિ. એમાં આપણે આ છે ને સરવાળા પદ્ધતિ પ્રમાણે આગળ નહીં વધી, કેમ કે પ્રચલિત નથી. આપણે બાકીની પદ્ધતિ પ્રમાણે કાચા સરવૈયા તૈયાર કરશું ટૂંકમાં. તો આ છે ને તમારે રફ બુકમાં 2 વાર લખવાનું, ખાલી મુદ્દા. આ મુદ્દા તમારે લખી નાખવાના. કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો 2 છે, સરવાળા પદ્ધતિ અને બાકીની પદ્ધતિ. રફ બુકમાં લખવાનું. પછી છેલ્લે એક વાર આપણે ફેરબુકમાં ઉતારીશું. તો હું તમને જે ફોટો પાડીને મોકલું એ તમારે એ પ્રમાણે હોમવર્ક કરવાનું થશે. PDF હવે મોકલવામાં આવશે નહીં. તો તમારું આપણો આ લેક્ચર નંબર 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ.